ઘણા લોકો એવા હોય છે કે જેને પશુઓ નથી ગમતા હોતા, પણ આ એક વ્યક્તિ એવો છે કે જેને પશુ તો નથી ગમતા, પણ પશુ પ્રેમીઓ હોય ને એની હારે એને તકલીફ થાય છે. ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો અમરેલીના વ્યાયામ મંદિરની અંદરથી પ્લાસ્ટિકના બાચકાની અંદર કૂતરીને ભરી અને તેના ગલુડિયાઓને કચરાની ગાડીમાં નાખી અને લઈ જતા હતા. એ કચરાની ગાડી અને એ કૂતરા પકડવા માટે જે વ્યક્તિએ આ લોકોને બોલાવ્યા હતા એનું નામ છે નીલ મહેતા. આ વિડીયો મૂક્યા પછી મને એક બેનનો ફોન આવ્યો અને બેને એવું કીધું કે હું અને મારી બેન ત્યાં આ કૂતરાઓને ખવડાવવા જતા અને આ નીલ મહેતાને ન ગમતા એ અમને ત્યાંથી કાઢી મૂકતો વારે વારે હળધૂત કરીને. એટલે પછી આ બેન ત્યાં જતા બંધ થઈ ગયા, પણ એના બીજા બેન છે એ હજી સાંજના ટાઈમે કૂતરાઓને ખવડાવવા ત્યાં જાય છે. અને એ એવું પણ કહેતા હતા કે ત્યાં ઘણા બધા ગલુડી અને કૂતરીઓ હતી, પણ આ નીલને આ વસ્તુ નથી ગમતી. એટલે એક વસ્તુ ફાઇનલ છે કે આ જે નીલ મહેતા કરીને માણસ છે એ પશુઓ પ્રત્યે એકદમ નિર્દય છે, અને જો કોઈ પશુઓની મદદ કરવા માંગતું હોય તો એનો પણ આ વિરોધ કરે છે. રેકોર્ડિંગ મૂકું છું, શાંતિથી સાંભળજો. અને હવે એ બેને અને મેં એવું નક્કી જ કર્યું છે કે આની માથે કાયદેસરની ફરિયાદ દાખલ થશે જ, કરવી જ છે. બરાબર? કેમ કે આવા લોકો જે એમાં એવું બેન કહે છે કે એ નાગનાથ મહાદેવના મંદિરે પણ જાય છે. એક બાજુ તમારે આવા પાપ કરવા છે, બીજી બાજુ તમારે મંદિરે જવું છે. એટલે તમે શું પાપ ને પુણ્યની સમતોલ કરવા માટે જાઓ છો કે તમારા પાપ વધી ન જાય એટલે હું મંદિરે જઈ અને મહાદેવને પગે લાગું? આવા ઢોંગ કરવાથી તમારા પાપ ક્યાંય છુપાઈ નથી જવાના કે તમે ક્યાંય પવિત્ર નથી થઈ જવાના. માણસનો જન્મ મળ્યો છે તો બને ત્યાં સુધી હરેક કોઈની મદદ કરવી જોઈએ, પછી માણસ જ હોય કે કોઈ પશુ હોય. ઉપર કાંઈ નથી, જે છે એ અહીંયા ભોગવીને જ જવાનું છે. માટે બને ત્યાં સુધી સારા કામ કરીને જાય. ઓડિયો મૂકું છું, બેન સાથે વાત થઈ એનો. એ બેન જે રીતે મારી હારે વાત કરતા હતા મને તો એવું લાગ્યું કે એ બેન રડવા પણ માંડ્યા હતા. તો તમે વિચારો કે આ વ્યક્તિના કારણે અને એ કૂતરાઓ સાથે આવો દુર્વ્યવહાર થવાના કારણે એ બેનને કેટલી તકલીફ થઈ, તો એ બેનને કૂતરાઓ પ્રત્યે કેટલો પ્રેમ હશે. શાંતિથી ઓડિયો સાંભળો અને કમેન્ટ જરૂર કરજો કે આવા વ્યક્તિને માટે આપણે શું કરવું જોઈએ. હેલો, હેલો વસંતભાઈ બોલે? હાજી કોણ? ભાઈ તમારો વિડીયો મૂક્યો છે ને YouTube માં, કયો બેન? કૂતરાનો ઓલો અખાડા વાળું, હા બેન, તો ઈ તમે મૂક્યો કે? હા, મેં જ મૂક્યો છે, મેં જ મૂક્યો. હા, એટલે તમે આ બધું વિડીયો તમે ઉતાર્યો ભાઈ? ના ના, મેં નથી મૂક્યો. હા, તો મારે એવું હતું કે કોઈ કમ્પ્લેન્ટ જેને કરી જ ને મને થોડોક એનો કોન્ટેક્ટ કરાવો ને, કારણ કે આ જે ભાઈ કરે કમ્પ્લેન તો છે મેં ને જ આ કરી છે નીલ, આજે. તમે જ કરી છે ને? આ તો આ જે નીલ છે ને ભાઈ, હા તમને ખબર હોય મારી બેન ગોપી દેવા આવે છે ખાવાનું દરરોજ,
જય મોગલ વાળી ગાડી છે. પણ બેન અમે હમણાંથી તો 10 હું વખાડે નથી જાતો એટલે મને બહુ હું ખ્યાલ 10 વર્ષથી અમે 10-11 વર્ષથી કૂતરાને ખાવાનું દેતા ભાઈ. હા અને હા હજી ગોપી છે ને, હવે ગોપી રાત્રે દેવા જાય, દિવસે ન જાત, કારણ કે આ નીલ છે ને હા એને એકવાર તો મારા મોઢા ઉપર દરવાજો છે ને બંધ કર્યો હતો. બોલો કે તું અહીંથી નીકળ, આલી કે અહીંયા વાટકા બાટકા લઈને આવતી નહીં કૂતરાને ખા. અને આ પહેલી વાર એને આવું કૂતરીનું નથી કર્યું, ઘણી વાર કર્યું, પણ અમને બે બેનું હું અમે એને પોગી નહોતા આવતા. આ તમે વિડીયો મૂક્યો ને હા તો એટલે મેં તરત મેં કીધું કોન્ટેક્ટ કરવાનો ટાઈમ કર્યો, પણ મને નંબર નહોતા મળતા. પછી મેં વિડીયો હરકો આમ નીચે જોયું ને તેમાં ડિસ્ક્રિપ્શનમાં તમારા નંબર લખ્યા હતા. હા હા એટલે મેં તમે કમ્પ્લેન કરી ભાઈ. તો આપણે ઓલા હા બેન મેં આજે જ હું સિટી છે પોલીસ ને સ્ટેશનમાં આપી છે. ગાંધીનગરમાં આપણે બ્લેક પેન્થર ટીમ છે ને, હા હા ઈ એને આપણે કહીએ એટલે ઈ તમ તારે ઈ આપણી કમ્પ્લેન છે ને વધારે ઓલી થાય, પોલીસ છે ને તરત એક્શન લે એમ. બ્લેક હા પેન્થર વાળું છે ને એનિમલ વાળાનું હા આખો NGO, તો હું એને વાત કરું છું એમ. એટલે બેન મને એવા એના સમાચાર મળ્યા હતા કે આ જે વિડીયો રહ્યો ને ઈ માર્ચ મહિનાનો છે ભલે માર્ચ નો અને જે તે આજથી 10 સમયે વર્ષ પહેલા કરી હોય ને. નહીં જે તે સમયે સાંભળો મારી વાત સાંભળો, જે તે સમયે જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો હતો ને હા હા એને પણ કઈક પોલીસ કમ્પ્લેન્ટ કરી હતી, હા પણ ત્યારે જે PA હતા ને અહીંયા હા એને કઈક ઉપરથી ફોન બોન આવી ગયા હશે હા તો એને કઈ ધ્યાન દીધું નહોતું, એવું થયું હતું. અને એને અમુકનું ફરિયાદીને એવું કીધું હતું કે અત્યારે હાલી ગલુડી અને કૂતરી ક્યાં છે તમે ગોતી આવો, એટલે કે ઈ આપણે થોડા ગોતવા જવાના. હા પણ ઈ જ આવા શેર ઓલા જવાબ દે ને શરમ વિનાના. બ્લેક પેન્થર વાળા આવશે ને એટલે એમ જવાબ દેતા બંધ થઈ જાય, કારણ કે આ બ્લેક પેન્થર વાળા અમદાવાદમાં હોતે ને ત્યાં આવું કરવા વાળા બિહાર દઈશ તો અમરેલી શું કહેવાય. હા તો કઈ નહીં બેન, જો મેં તો અત્યારે મારી ફરજ પ્રમાણે ફરિયાદ આપી છે બરાબર, અને ફરિયાદના અનુસંધાને FIR થાય એ માટે હું લડીશ બરાબર. એમને એને કર્યું કે નહીં, FIR લખી કે ના નહીં અત્યારે ભાઈ? તો મેં ખાલી અરજી આપી દીધી છે બરાબર, એટલે હવે અરજીના અનુસંધાને પાછા મને બોલાવશે તો ખરા. તમને બોલાવે ને હા એટલે તમે મને કહેજો તમને. હા તો વાંધો નહીં બેન, હું તમને ફોન કરીશ, આપણે બેન ભાઈ હારી જશે. હા હું છે ને તમ તારા NGO વાળાને કહી દઉં છું, ઈ આજથી 5 વર્ષ પહેલા ભાર કર્યો હોય ને તો એને સજા મળવી જ જોવે. ના ના અને બેન આ પાક્કું. બહાર પડ્યું છે ને એટલે હવે ઈ પોઠો પડશે. અત્યાર સુધી હું આપણી પાસે કઈ ઓલું નહોતું. એ નીલને હું બહુ સારી રીતે ઓળખું છું. હાવ હું છેલ્લી ક્વોલિટીનો ભાઈ, છેલ્લા હાવ 4-5 અને આમ વર્ષથી બેન નથી જતો, ને નાગનાથ હું મંદિરે વખાડેલું. જાય એમ નહીં, નાગનાથ મંદિરે જાય. હું કહું નફાવડના પેટનાનું એ નાગનાથ દેવતા હું આવું સાંભળતા હશે. આવું કરો ને પછી તમે ભગવાન પાસે જાઓ તો એમાં કઈ ફેર નથી પડી જવાનું. અમને તો બહુ હેરાન કર્યા ભાઈ. કેટલા કૂતરા હતા, આ તો શું કહેવાય 4-5 તો કૂતરીઓ હતી, એનું સફેદ ગલુડિયું કેટલા હતા, આ તો ઘટી ગયા બધા. અને અમે આવતા બંધ થઈ ગયા ભાઈ, કારણ કે રોજ ઉઠીને આપણને અડધું કરે આમ ન ગમે, એટલે ગોપી હવે રાત્રે જ દેવા જાય કૂતરાના, દિવસે કાંઈ જાતી વાંધો નથી. નહીં બેન, જે હોય તે, પણ હવે આપણે ચાલુ કર્યું છે તો છે ખુદી જેને લડત આપશું. કર્યું છે ને એ તો બેસ્ટ કર્યું છે. હું તો કહું કે આ એક આમ ઓલું થઈ ગયું કે નહીં, આવું એકવાર તો એકને સબક શીખવાડવો જરૂરી જ છે. હા બેન, આપણે લડશું અને મને ફોન આવે ને હા તો હું તમને ફોન કરીશ, અને આપણે હું ઓલા બેનભાઈ બ્લેક સાથે પેન્થર જશું. વાળા ને કહું છું, તમને હા આજે હા તમે અરજી લખાવી જ ને હા હા સિટીમાં લખાવી જ ને? હા હા એ હા વાંધો નહીં, ભલે હારું હાલો. હા. હા.